હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટેન્ડર્ડ 12માં આપણે ચેપ્ટર 6 જે નિક્ષાલન પ્રોસેસ પૂરી કરી હતી એના પછીનો ટોપિક કન્ટિન્યુ કરવાના છીએ અને એ ટોપિક નંબર છે 6.7. હવે આની આગળનો જે ટોપિક છે સ્ટુડન્ટ્સ 6.6 છે અને એનું નામ છે ઓક્સિડેશન રિડક્શન. પણ આપણે જ્યારે નિક્ષાલન પ્રોસેસ જોઈ હતી ને, નિક્ષાલન જેમાં આપણે બોક્સાઇટમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવ્યું હતું, તો એ પદ્ધતિ પ્રમાણે જ આપણે એમાં ગોલ્ડ અને સિલ્વરનું KCl અને NaCl વડે પણ નિક્ષાલન પદ્ધતિ કરાવવામાં આવી હતી. તો એની બે જે રાસાયણિક પ્રક્રિયા લખી હતી બોર્ડ પર, એ જ ઓક્સિડેશન રિડક્શન પદ્ધતિમાં સેમ આવે છે. એટલે ઓક્સિડેશન અને રિડક્શન 6.6 ટોપિક એ ટેક્સ્ટબુકમાં એકવાર જોઈ લેજો, નિક્ષાલન જેવો જ છે. અને રાસાયણિક પ્રક્રિયા બંને જગ્યાએ ઓક્સિડેશન રિડક્શન અને નિક્ષાલન કોનું, ગોલ્ડ અને સિલ્વરનું, બંનેની પ્રક્રિયા સરખી જ છે. એ જરાક જોઈ લેવું. અને એના પછીનો જે ટોપિક છે 6.7 એ જોઈ લઈએ કે આપણે કાચી ધાતુ તો મેળવી લીધી બધી જ ધાતુઓની. હવે કાચી ધાતુમાંથી આપણે એનું શું કરીએ તો કે કેટલી બધી પ્રોસેસ પછી આપણને ધાતુ મળી છે, તો હવે આપણે એનું શુદ્ધિકરણ કરશું. શુદ્ધિકરણ એટલે કે આપણે એવી ટ્રાય કરવાની છે કે આપણને 99.99% જેટલું શુદ્ધ ધાતુ મળે. બરાબર છે. તો એના માટે અલગ અલગ ધાતુઓના ઉત્કલન બિંદુને ધ્યાનમાં રાખીને અલગ અલગ પદ્ધતિઓની શોધ કરવામાં આવી છે. એટલે આપણી ટેક્સ્ટબુકમાં 6 અલગ અલગ પદ્ધતિ આપેલી છે. તો આપણે એને ક્રમવાઇઝ જોઈએ. સૌથી પહેલી પદ્ધતિનું નામ મેં બોર્ડ પર લખેલું છે, ટોપિક નંબર 6.7 શુદ્ધિકરણ, અને ટોપિકનું નામ છે નિસ્યંદન. નિસ્યંદન આ પદ્ધતિ દ્વારા કઈ બે ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે તો કે ઝિંક અને મર્ક્યુરી. આ બંને ધાતુ કેવી છે તો કે એ નીચું ઉત્કલન બિંદુ ધરાવે છે, એટલે કે ઓછું, હે ને, નીચા ઓછા તાપમાને તે ગરમ થઈ જશે અથવા તો બાષ્પમાં ફેરવાઈ જાય છે. તો એનો સૌથી પહેલો પોઈન્ટ, ફર્સ્ટ પોઈન્ટ શું યાદ રાખશું આપણે કે ઝિંક અને મર્ક્યુરીનું ગલન બિંદુ કેવું છે, નીચું છે. અને આ બંનેનું શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે કઈ પદ્ધતિ ને ઉપયોગમાં લેશું તો કે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગમાં લેશું. હવે નિસ્યંદન પદ્ધતિ એટલે શું તો કે સૌથી પહેલા આપણો જે ઝિંક છે કે મર્ક્યુરી છે, અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરવામાં આવે છે અને એને પછી ઠંડુ પાડવામાં આવે છે. સૌથી પહેલા આનો અશુદ્ધ ધાતુનો સળિયો લીધો કે મર્ક્યુરી લીધું, બરાબર. તો એનું બાષ્પીભવન કરાવશું અને ઈ અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરાવ્યા બાદ આપણને જે બાષ્પ મળે છે ઈ બાષ્પને આપણે ઠંડી પાડવા માટે રહેવા દેશું, બરાબર. અને ઈ બાષ્પ જ્યારે ઠંડી પડી જાય છે તો એ આપણું શુદ્ધ ધાતુ હોય છે. શું હોય છે? શુદ્ધ ધાતુ. એટલે કે બાષ્પ રૂપમાં આપણને એનું શુદ્ધ ધાતુ મળે છે અને જે નથી ગરમ થતું, જે બાષ્પમાં નથી ફેરવાતું, એ એની અશુદ્ધિ હોય છે જે નીચે રહી જાય છે તળિયામાં, પાત્રના. તો આ પહેલો પોઈન્ટ આપણને ખ્યાલ આવી ગયો કે અશુદ્ધ ધાતુનું બાષ્પીભવન કરવામાં આવે છે, ત્યારબાદ તેને ઠંડુ પાડીને એકઠું કરી લેવામાં આવે છે. અને આ જે નિસ્યંદન પદ્ધતિ છે એનો ઉપયોગ કઈ બે ધાતુ માટે થાય છે તો કે ઝિંક અને મર્ક્યુરી માટે થાય છે. ક્યારેક 1 માર્ક્સમાં બી પૂછાઈ જાય છે કે નિસ્યંદન પદ્ધતિ દ્વારા કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. હવે નંબર 2 જોઈએ, દ્રવગલન પદ્ધતિ છે. આ દ્રવગલન પદ્ધતિ કોના માટે યુઝ થાય છે? મેં લખેલું છે ટીન માટે યુઝ થાય છે, SN. અને હા, આનું પણ ઉત્કલન બિંદુ કયો કે ગલન બિંદુ કયો એ કેવું છે? નીચું છે, એટલે કે ઓછા તાપમાને ગરમ થઈ જશે, બરાબર. તો દ્રવગલન પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે સૌથી પહેલા એક પાત્ર લેવામાં આવે છે અને એક જે ઢાળવાળી સપાટી લેવામાં આવે છે, બરાબર, આવી રીતે. અને પછી આ ઢાળવાળી સપાટી ઉપરથી જે અશુદ્ધ પીગલિત ધાતુ છે એને વહેળવામાં આવે છે. પીગલિત ધાતુ જે છે જેને ગરમ કરીએ છીએ એને આમાંથી વહેળવામાં આવે છે, બરાબર ને, પસાર કરવામાં આવે છે. તો શું મળે છે આપણને? ટીન મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ હતું દ્રવગલન પદ્ધતિ અને નિસ્યંદન પદ્ધતિ. યાદ રાખવાનું, ટીન માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? દ્રવગલન પદ્ધતિ. પછી નંબર 3 છે વિદ્યુત વિભાજીય શુદ્ધિકરણ. આમ તો જો ચેપ્ટર 3 આપણે સ્ટેન્ડર્ડ 12 માં જોયું હશે તેમાં એકદમ ડિટેલમાં આપેલું છે કે વિદ્યુત વિભાજન એટલે શું. સાથે સાથે આપણે
11માં પણ વિદ્યુત વિભાજન જોઈ જ લીધું છે કે બે પ્રકારના ધાતુના સળિયા લેવામાં આવે છે, એકને આપણે એનોડ કહેશું અને એકને આપણે કેથોડ કહીએ છીએ. તો સૌથી પહેલા નિયમ પ્રમાણે જે અશુદ્ધ ધાતુ હોય છે, અશુદ્ધ ધાતુનો સળિયો જે લઈએ છીએ આપણે એને હંમેશા એનોડ કહીએ છીએ અને જે શુદ્ધ ધાતુનો સળિયો લઈએ છીએ એને આપણે હંમેશા કેથોડ તરીકે જ લઈએ છીએ. તો પહેલો પણ છે કે એનોડ તરીકે આપણે અશુદ્ધ ધાતુનો સળિયો લેશું. ઉદાહરણ તરીકે આપણે અહીંયા કોપરનું વિદ્યુત વિભાજન કરાવશું તો એના માટે અશુદ્ધ ધાતુનો જે સળિયો લીધો છે જેનો વજન કરવામાં આવે છે. સૌથી પહેલા પ્રક્રિયા ચાલુ કર્યા પહેલા આપણે એનું શું કરશું તો કે શુદ્ધ ધાતુનો કોપરનો સળિયો છે એનો વજન કરી લેશું અને એને નોંધી લેશું. બરાબર છે. અને એને આપણે પાત્રમાં લેશું. મેં લખેલું છે અશુદ્ધ કોપરનો સળિયો લીધો છે અને તેને નામ આપ્યું છે એનોડ. શું કામ નામ આપ્યું છે? કારણ કે એ અશુદ્ધ છે. બરાબર. આમાંથી આપણને શુદ્ધ કોપર મળવાનું છે. હવે એની સામે આપણે બીજો કોઈ ધાતુનો સળિયો ના લઈ શકીએ, આપણે કોપરનો જ શુદ્ધ ધાતુ લેવું પડે. તો કોપરનો જ શુદ્ધ ધાતુની આછી પટ્ટી લેવામાં આવે છે, જાડો સળિયો લેવામાં આવતો નથી. રીઝન આગળ આપણે જોઈ લેશું કે એનું શું કારણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આની સરખામણીમાં આ નાની પટ્ટી લીધી છે અને એ છે શુદ્ધ કોપર, જેને આપણે કેથોડ નામ આપશું. બરાબર છે. એનોડ અને કેથોડ તો બે સળિયા લઈ લીધા છે. બંનેને આપણે ઇલેક્ટ્રિક સર્કિટ વડે જોડી દઈએ છીએ અને પછી કરંટ પસાર. અહીં તો ખ્યાલ જ છે આપણને, આપણે કી મૂકી શકીએ, કરંટ પસાર થાય છે. એ સર્કિટ પૂરી થાય, ચાપ ચાલુ કરીએ એ પહેલા આપણે આ પાત્રની અંદર એક દ્રાવણ ભરીશું અને એ દ્રાવણ એસિડિક હોય છે સ્વભાવે અને એ દ્રાવણ હોય છે CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ. પહેલા તો કોપર સલ્ફેટનું દ્રાવણ લેશું અને પછી આપણે એમાં એસિડ ઉમેરશું, HCl ઉમેરશું, જેનાથી એ દ્રાવણ કેવું થઈ જાય છે? એસિડિક સ્વભાવનું થઈ જાય છે. અને તે એસિડિક સ્વભાવનું દ્રાવણ CuSO4 આપણે આ પાત્રમાં ભરવાનું છે અને એમાં બંને સળિયા ડૂબોળવાના છે. કયા સળિયા? તો કે શુદ્ધ કોપર વાળો સળિયો જેને એનોડ નામ આપ્યું છે અને અશુદ્ધ ધાતુ વાળો સળિયો જેને આપણે પટ્ટી જેને આપણે કેથોડ નામ આપશું. આનો પણ વજન કરી લીધો છે અને આનો પણ વજન કરી લેવામાં આવ્યો છે. પછી આપણે જ્યારે ઇલેક્ટ્રિક સર્કિટ જોઈન કર્યા પછી પ્રક્રિયા ચાલુ કરીએ છીએ તો શું જોવા મળે છે? તો કે આ જે અશુદ્ધ ધાતુ છે કોપરનું એ સળિયો ધીરે ધીરે પ્રક્રિયા ચાલુ થાય એટલે કે આયન છૂટા પડવાનું ચાલુ થાય છે અને એનું ઓક્સિડેશન થાય છે. યાદ રાખવાનું સ્ટુડન્ટ્સ, આનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એનોડ એટલે હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયામાં ભાગ લેતો, એટલે કે ઇલેક્ટ્રોન આયન છૂટા પાડે છે, ઇલેક્ટ્રોનનું દાન કરે છે. તો અહીંયાથી જે ઇલેક્ટ્રોન છે કઈ બાજુ જશે? તો કે એ જ્યાં પ્લસ ચાર્જ વધારે છે અથવા તો ઇલેક્ટ્રોન ઓછા છે એ તરફ જશે. એટલે અહીંયાથી નીકળીને બધા જ ઇલેક્ટ્રોન આ જે શુદ્ધ કોપરની પટ્ટી છે એના ઉપર એકઠા થાય છે અને એ શુદ્ધ કોપરની પટ્ટી ઉપર ધીમે ધીમે વધારે શુદ્ધ કોપર અહીંયાથી વિચલિત થઈને એકઠો થવા લાગે છે. એટલે ધીરે ધીરે આપણને શું જોવા મળશે? તો ધીરે ધીરે આપણને એવું જોવા મળશે કે આ જે અશુદ્ધ કોપર છે એનો સળિયો લીધો છે એ ખવાઈ જશે. શું કામ? તો કે પ્રક્રિયા ચાલુ છે અને આ પ્રક્રિયામાંથી આયનો છૂટા પડવા લાગ્યા છે. તો ધીરે ધીરે આ સળિયો કેવો થઈ જાય છે? ખવાતો જાય છે. ખવાઈ જાય છે એટલે કે વજનમાં ઓછો થતો જાય છે, કારણ કે પ્રક્રિયા ચાલુ છે અને બધા જ આયનો પેલી બાજુ ખસે છે. અને આપણે અહીંયા જ્યારે નજર કરશું તો જોવા મળશે કે આ પટ્ટી જે છે એનો વજન વધી જશે, કારણ કે ત્યાં શુદ્ધ કોપર જમા થવા લાગ્યું છે. હજી એકવાર, જ્યારે આ પ્રક્રિયા ચાલુ હોય છે તો આ જે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર તો આ બાજુ જતું રહ્યું, તો એમાં જે અશુદ્ધિઓ છે એનું શું? તો એ બધી અશુદ્ધિઓ ત્યાં ને ત્યાં જ નીચે એકઠી થઈ જાય છે અને ઈ અશુદ્ધિઓનું નામ આપણે રાખ્યું છે એનોડિક પંક નામ રાખ્યું છે. બરાબર. તો આ પંક ક્યાં? તો કે પાત્રમાં નીચે અશુદ્ધિ રૂપમાં આપણને મળી જાય છે. આમાં અશુદ્ધિમાં ઘણી બધી ધાતુ મિક્સ હોય છે, પણ જે શુદ્ધ કોપર છે એ વિદ્યુત વિભાજન દ્વારા કઈ બાજુએ જાય છે? તો કે એ કેથોડ તરફ જાય છે
ત્યાં એનું રિડક્શન થાય છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે અને જે સળિયો છે એ વજનમાં વધતો જાય છે. અમુક સમય બાદ આપણે જોશું કે પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ છે, પ્રક્રિયા બંધ થઈ ગઈ છે, નથી હવે અહીંયાથી કંઈ પ્રોસેસ થતી નથી, ત્યાં કંઈ નથી. એટલે પછી આપણે આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ બંને સળિયાને પાછા બહાર કાઢશું અને વજન કરશું. તો શું જવાબ હશે? તો કે આ જે સળિયો છે એનો વજન ઘટી ગયો છે, એટલે કે અશુદ્ધિઓ બી દૂર થઈ ગઈ અને શુદ્ધ કોપર પણ દૂર થઈ ગયું છે. અને જ્યારે આ કોપરની પટ્ટીને બહાર કાઢશું ને એનો વજન કરશું તો શું જોવા મળશે કે વજન વધી ગયો છે, એટલે કે ત્યાં બીજો શુદ્ધ કોપર ધાતુ આવીને જમા થઈ ગયો છે. ખ્યાલ આવી ગયો? તો આની રાસાયણિક પ્રક્રિયા શું થશે? તો કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરવું, બરાબર? તો જે કોપર ધાતુ છે એ Cu2+ 2+ શું કામ લખ્યું છે? તો કે 2 ઇલેક્ટ્રોન દાન કરે છે એટલા માટે 2+ ચાર્જ વધી જશે એની પાસે. આ અહીંયા જોવા મળે છે આ 2 ઇલેક્ટ્રોન જે અહીંયા દાન થયા છે તે ક્યાં પ્રાપ્ત થાય છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાનું નામ છે ઓક્સિડેશન પ્રક્રિયા અને આ પ્રક્રિયાનું નામ છે રિડક્શન પ્રક્રિયા. બરાબર છે? હવે જ્યારે આ બંને પ્રક્રિયાને સાથે લખવામાં આવે છે તો પહેલી પ્રક્રિયાની નીચે Cu2+ 2 electrons gives Cu solid pure copper, બરાબર ને? આ impure copper. આની કુલ પ્રક્રિયા આપણે લખીએ તો બંને બાજુ 2 ઇલેક્ટ્રોન જતા રહેશે, Cu2+ જતું રહેશે, Cu2+ જતું રહેશે. શું બચે છે? તો કે આ અશુદ્ધ કોપર હતું અને આ બાજુ કયું મળ્યું આપણને? શુદ્ધ કોપર. તો નીચે આપણને મળશે Cu અશુદ્ધ થી Cu શુદ્ધ. સોલિડ રૂપમાં જ બંને મળે છે, ઘન સ્વરૂપમાં જ મળે છે. તો આ થઈ ગઈ આપણી કુલ પ્રક્રિયા. આમાંથી ઇલેક્ટ્રોન દાન થાય છે, અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. કેન્સલ કરતા કુલ પ્રક્રિયા આપણને મળશે અશુદ્ધ કોપરમાંથી શું મળ્યું? શુદ્ધ કોપર. તો આ હતું આપણું વિદ્યુત વિભાજન પ્રક્રિયા અને આ ઝિંક માટે પણ વાપરવામાં આવે છે, કોપર માટે પણ વાપરવામાં આવે છે કે જેના આપણે બંને પોટેન્શિયલ ગિબ્સ ઉર્જા થર્મોડાયનેમિકનો નિયમ ધ્યાનમાં રાખીને બંનેને સાથે લાવી શકીએ, એટલે કે બંને સળિયા એવી રીતે ગોઠવી શકીએ કે એમાં વિદ્યુત ઉર્જા પસાર થાય છે અને ધીમે ધીમે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોવા મળે છે. અને આની વ્યાખ્યા આ કયા સિદ્ધાંત પર આધાર રાખે છે? તો કે અશુદ્ધિઓ ધાતુના ઘન અવસ્થાના બદલે પીગલિત અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે, એટલા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કે પીગલિત સ્વરૂપમાં વધારે દ્રાવ્ય હોય છે, ઘન સ્વરૂપમાં દ્રાવ્ય હોતી નથી. અને સાથે સાથે આ ઝિંક કોપર જેવા ધાતુઓ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો 3 પદ્ધતિ જોઈ સ્ટુડન્ટ્સ આપણે, નિષ્યંદન જોયું, દ્રવ ગલન જોયું અને વિદ્યુત વિભાજીય શુદ્ધિકરણ જોયું. હવે બાકીની 3 પ્રક્રિયા આપણે જોઈ લઈએ ડિટેલમાં. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોશું વિદ્યુત વિભાજીય પદ્ધતિ બાદ આપણે જોવાના છીએ ઝોન શુદ્ધિકરણ. ક્યારે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે? જ્યારે અશુદ્ધિઓ ધાતુના ઘન અવસ્થાને બદલે પીગલિત અવસ્થામાં દ્રાવ્ય થાય છે. જ્યારે અશુદ્ધિઓ ધાતુના પીગલિત અવસ્થામાં દ્રાવ્ય થાય છે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? તમે યાદ રાખવાનું કે એ ધાતુના પીગલિત અવસ્થામાં દ્રાવ્ય થાય છે, એટલે કે પહેલા આપણે એને પીગલિત અવસ્થામાં લઈ આવવાનું છે અને પછી એમાંથી આપણે અશુદ્ધિને દૂર કરશું. તો આના માટે તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી જ છે. સૌથી પહેલા તો આપણે
એક નળી લેવાની છે અને એ નળીની અંદર શૂન્ય અવકાશ નું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. કેવું? શૂન્ય અવકાશ. બરાબર છે. તો આ નળીની અંદર આપણે શૂન્ય અવકાશ આવું વાતાવરણ ઊભું કરીશું અને આ જે નળીની ઉપર જે છે આપણે મોબાઈલ હીટર ગોઠવીએ છીએ. શું ગોઠવીએ છીએ? મોબાઈલ હીટર ઉપર અને નીચે. ઓકે. તો હવે આ મોબાઈલ હીટરની ખાસિયત શું છે કે મોબાઈલ હીટર આગળ બી ફરી શકે એમ છે અને પાછળ બી જઈ શકે એમ છે. એટલે આપણે કોઈ બી એક ચોક્કસ દિશામાં તેને ફેરવવાના રહેશે. દાખલા તરીકે આપણે એને આવી રીતે ફેરવશું. મોબાઈલ હીટર કે જે ગરમ થશે અને એની ઉષ્મા આ શૂન્ય અવકાશ વાળી નળીમાં અંદર જવાની છે. આ શૂન્ય અવકાશની નળીની અંદર આપણે શું મૂકેલું છે? તો કે આ શૂન્ય અવકાશ નળીની અંદર આપણે ધાતુનો સળિયો મૂકેલો છે. કઈ ધાતુનો સળિયો? અશુદ્ધ ધાતુનો સળિયો મૂકેલો છે. જેમાં કશે ક્યાંક શુદ્ધ ધાતુ પણ હશે. તો જ્યારે આપણે આ સળિયો અંદર મૂકીએ છીએ અને પછી આપણે શૂન્ય અવકાશની નળીમાં મૂકીએ છીએ તો ધીમે ધીમે મોબાઈલ હીટર હીટ કરવાનું ચાલુ થશે અને પછી તે આગળ અને પાછળ ખસેડવામાં આવશે. નળી ત્યાંની ત્યાં જ રહી છે. મોબાઈલ હીટરને રોલરની જેમ આગળ અને પાછળ ખસેડવામાં આવે છે, જેના લીધે એ અંદર નળીમાં વાતાવરણ ગરમ થશે, ગરમી ઉત્પન્ન થશે. તો શું જોવા મળે છે કે જે અશુદ્ધ ધાતુનો જે સળિયો છે એ ધીમે ધીમે પીગળિત અવસ્થામાં આવશે, પીગળવાનું ચાલુ થશે. તો એ પીગળશે તો શું જોવા મળશે કે જે અશુદ્ધિઓ છે, અશુદ્ધિઓ એ પીગળિત થાય છે. કેવી થાય છે? પીગળિત થાય છે. તો આપણને ક્યાં દાખલા તરીકે હું કહું કે અહીંયા આટલામાં આપણને પીગળિત અશુદ્ધિ જોવા મળી. બરાબર ને? તો આ થઈ ગઈ આપણી અશુદ્ધિ. તો આ શું થયું? તો કે આ શુદ્ધ ધાતુ છે, આ પીગળિત ધાતુ છે. પીગળિત ધાતુ એટલે આપણી અશુદ્ધિ છે. બરાબર ને? આ પાછું શુદ્ધ છે. પાછું અહીંયા પાછું આપણને જોવા મળ્યું કે આટલું ઓગળી ગયું છે, પીગળી ગયું છે. તો આને શું કહેશું કે જ્યારે શૂન્ય અવકાશવાળી નળીમાં અશુદ્ધ ધાતુનો સળિયો મૂકવામાં આવે છે, ઉપર અને નીચે મોબાઈલ હીટર કોઈ બી એક જ ચોક્કસ દિશામાં રોલ કરવામાં આવે છે, તેની ઉષ્માના લીધે અંદરના સળિયાને તાપમાન અનુભવ થશે અને એ જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એ ગરમ થશે અને એમાંની જે અશુદ્ધિઓ છે એ પીગળિત થશે. કેવી થશે? પીગળવાનું ચાલુ થશે. એટલે આ પીગળિત જે છે એ આપણી અશુદ્ધિ છે અને જે પીગળિત નથી, આટલો એરિયા આટલું આ બધા આ જે સળિયાનો ભાગ છે પીગળિત નથી થયો, એનો મતલબ એ છે કે એ શુદ્ધ ધાતુ છે. તો પછી શું કરશું? આપણે એક પ્રોસેસ કર્યા બાદ અહીંથી નળીને ખોલવામાં આવે છે, સળિયાને બહાર કાઢવામાં આવે છે સળિયાને, અને પછી આપણે અહીંયાથી આને કટ કરી દઈશું. બરાબર ને? કટ કર્યું એનો મતલબ શું કે આ ભાગ અશુદ્ધિ હતી તે નીકળી ગઈ છે અને આપણને શુદ્ધ ધાતુનો સળિયો મળી ગયો છે. ફરીથી આપણે સળિયો મૂકી અને ઉપર અને નીચે મોબાઈલ હીટરને ફેરવવામાં આવે છે, ઉપર અને નીચે, જેનાથી પાછી સેમ પ્રોસેસ પુનરાવર્તન થશે, રિપીટ થશે. કે પાછો જે સળિયો છે એમાં થોડીક બી જો અશુદ્ધિ રહી ગઈ હશે, માનો કે આમાં થોડીક પણ અશુદ્ધિ બાકી રહી ગઈ હોય તો પાછો એ સળિયાને અંદર મૂકી ઉપર અને નીચેની તરફ મોબાઈલ હીટર એક જ ચોક્કસ દિશામાં રોલ કરવાથી શું થશે કે એ જે અશુદ્ધિઓ જે બાકી રહી ગઈ છે પીગળવાની એ બી પીગળી જશે અને એને કાપીને આપણે દૂર કરી નાખશું. ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય ઝોન શુદ્ધિકરણ. ઝોન શુદ્ધિકરણમાં આપણે શું જોયું કે અંદર આપણે ઊંડા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુનું વાતાવરણ ઊભું કર્યું છે, ઉપર અને નીચે આપણે મોબાઈલ હીટર રાખ્યા છે, અશુદ્ધ ધાતુનો સળિયો, ઉદાહરણ તરીકે આપણે સિલિકોન સિલિકોનનો સળિયો અંદર મૂકી શકીએ. જેમ જેમ સળિયો ગરમ થશે તેમ અશુદ્ધિઓ પીગળતી જશે અને પછી તેને આગળ અને પાછળ આપણે ફેરવીને કાપી શકીએ છીએ. એવી જ રીતે બીજા કયા ધાતુ નું શુદ્ધિકરણ થઈ શકે છે? તો કે સિલિકોન છે, બોરોન છે,
સિલિકોન છે, બોરોન છે, હેલિયમ છે, જર્મેનિયમ છે, ઇન્ડિયમ છે વગેરે ધાતુઓનું શુદ્ધિકરણ ઝોન શુદ્ધિકરણ દ્વારા કરવામાં આવે છે. એવા ધાતુઓ કે જેની અશુદ્ધિઓનું ધાતુના પીગલિત અવસ્થામાં જ દ્રાવ્ય થાય છે, ઘન અવસ્થામાં દ્રાવ્ય થતું નથી. એવા ધાતુને જ્યારે આપણે શુદ્ધ રૂપમાં ફેરવવા હોય, રૂપાંતર કરવું હોય તો ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં આપણે એક નળી લેવામાં આવે છે. એ નળીની અંદર આપણે ઊંડા વાયુ, નિષ્ક્રિય વાયુ અથવા તો પછી શૂન્ય અવકાશનું વાતાવરણ ઊભું કરીએ છીએ જ્યાં બિલકુલ હવા નથી. એની અંદર આપણે જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એ મૂકી દઈએ છીએ. પછી ઉપર અને નીચે મોબાઈલ હીટર ચાલુ કરવામાં આવે છે જે રોલ કરે છે, જેનાથી આ નળી ગરમ થશે. નળી ગરમ થવાથી અંદરનું વાતાવરણ ગરમ થશે અને આ સળિયો જે છે એમાં જે અશુદ્ધિઓ છે એ પીગળે છે. શુદ્ધ ધાતુ પીગળતું નથી, તો અશુદ્ધિઓ પીગળી જાય છે અને આપણે એને સળિયાને બહાર કાઢીને એને કાપી લેશું અને અશુદ્ધિઓ દૂર કરી નાખશું. પાછો નવો સળિયો મૂકશો અને પાછી સેમ પ્રોસેસ પુનરાવર્તન કરવાની રહેશે. તો આ હતું આપણું ઝોન શુદ્ધિકરણ. પછી આપણે જોઈએ બાષ્પ કલા શુદ્ધિકરણ. હવે બાષ્પ કલા શુદ્ધિકરણમાં બે પદ્ધતિ જોવામાં આવે છે. કોનું જોઈએ છીએ આપણે કે સૌથી પહેલા આપણે નિકલ લેવાનું છે, એમાં કાર્બોનિલ ભેળવીએ છીએ. શું કરીએ છીએ? બાષ્પશીલ પદાર્થ લીધું છે, પછી એનું વિઘટન કરવામાં આવે છે. કોઈ બી અશુદ્ધ ધાતુનો યોગ્ય પદાર્થ ઉમેરીને અશુદ્ધ નંબર 5 નામ છે બાષ્પ કલા. બાષ્પ કલા શુદ્ધિકરણમાં અશુદ્ધિને આપણે યોગ્ય દ્રાવક ઉમેરીએ છીએ. એટલે આપણી પાસે અશુદ્ધિ હોય છે, અશુદ્ધ ધાતુ, એમાં આપણે યોગ્ય દ્રાવક ઉમેરીએ છીએ. અને અહીંયા આપણે આ જે યોગ્ય દ્રાવક લીધો છે એ કાર્બોનિલ છે, CO. આ જે અશુદ્ધ ધાતુ લીધું છે એ નિકલ છે, એટલે એને આપણે Ni લખશું. પ્લસ આપણે 4 મોલ યોગ્ય દ્રાવક ઉમેરીએ છીએ જેનું નામ છે કાર્બોનિલ, અને ઉમેરીને તેને પ્રથમ તો બાષ્પશીલ સંયોજનમાં ફેરવવામાં આવે છે. એટલે અહીંયા આપણને જે સંયોજન મળવાનું છે એ કેવું છે? બાષ્પશીલ સંયોજન. બે તબક્કામાં થાય છે આ પ્રક્રિયા. બાષ્પશીલ સંયોજન મળશે આપણને. તો સૌથી પહેલા આપણે શું કર્યું છે? બાષ્પ કલા શુદ્ધિકરણ માટે આપણે અશુદ્ધ ધાતુ લીધું છે નિકલ તરીકે, બરાબર. એમાં યોગ્ય દ્રાવક ઉમેરીએ છીએ અને એ યોગ્ય દ્રાવકનું નામ છે કાર્બોનિલ. તો આપણને શું મળે છે? અહીંયા બાષ્પશીલ સંયોજન મળશે અને એ સંયોજન છે નિકલ ટેટ્રા કાર્બોનિલ, CO4 એટલે ટેટ્રા, હે ને? નિકલ ટેટ્રા કાર્બોનિલ એ શું છે? આપણું બાષ્પશીલ સંયોજન. આ હતું પ્રોસેસ નંબર 1, તબક્કો 1. હવે જે બાષ્પશીલ સંયોજન મળ્યું છે એ છે તબક્કો 2. તો હું એ લખીશ કે હવે આપણી પાસે જે બાષ્પશીલ સંયોજન છે નિકલ ટેટ્રા કાર્બોનિલ એનું વિઘટન કરાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? વિઘટન. કેવી રીતે? તો કે આપણે એને ગરમ કરશું. કયા તાપમાને? 450 થી લઈને 470 કેલ્વિન તાપમાને તેને આપણે ગરમ કરશું. ગરમ કરવાથી શું થશે કે આનું વિઘટન થઈ જશે. તો આપણને જે નિકલ, શુદ્ધ નિકલ મળી જશે Ni પ્લસ કાર્બોનિલ છૂટો પડી જશે, એને જ વિઘટન કહેવાય. આ પાછો મળી જશે. એટલે અહીંયા શું જોયું છે કે આપણે જે યોગ્ય દ્રાવક ઉમેરીએ છીએ એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપણને એ યોગ્ય દ્રાવક પાછો હતો એમનો એમ પ્રાપ્ત થાય છે અને નિકલ કેવો મળે છે આપણને? અશુદ્ધમાંથી શુદ્ધ નિકલ. અહીંયા હું લખીશ
શુદ્ધ ધાતુ. તો આ હતું બાષ્પશીલ શુદ્ધિકરણ. કોના માટે વાપરવામાં આવે છે? તો કે નિકલ માટે, ઝિર્કોનિયમ માટે અને ટેનિયમ માટે. આ ત્રણ ધાતુ માટે બાષ્પશીલ શુદ્ધિકરણની પદ્ધતિ અપનાવવામાં આવે છે. શું કરવાનું છે? તો સૌથી પહેલા જે તે ધાતુનું અશુદ્ધ ધાતુ જે છે એને લેવામાં આવે છે, એને યોગ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. તો અહીંયા મેં ઉદાહરણ તરીકે NI લીધું છે, નિકલ. 4 મોલ કાર્બોનિલ એટલે કે યોગ્ય દ્રાવક આપણું કાર્બોનિલ છે CO. તો આપણને શું મળશે? બાષ્પશીલ સંયોજન મળશે, એટલે કે નિકલ ટેટ્રા કાર્બોનિલ મળશે. હવે આ હતો પહેલો તબક્કો. પછી આપણે જોઈએ બીજો તબક્કો. બીજા તબક્કામાં શું જોવા મળે? તો કે આ જે બાષ્પશીલ સંયોજન NiCO4 મળેલું છે એ નિકલ ટેટ્રા કાર્બોનિલને ગરમ કરશું આપણે અને તાપમાન રાખશું 450 થી લઈને 470 કેલ્વિન તાપમાને આપણે એને ગરમ કરશું. તો કઈ પદ્ધતિ જોવા મળશે? વિઘટન પ્રોસેસ જોવા મળશે. વિઘટન થયા બાદ આ NI અને CO બંને છૂટા પડી જશે. વિઘટન થઈ છે એટલે તો અહીંયા જે NI મળ્યું છે સ્ટુડન્ટ્સ એ શુદ્ધ ધાતુ મળ્યું છે, શુદ્ધ નિકલ મળ્યું છે અને કાર્બોનિલ હતું એમનું એમ પાછું મળે છે. અને આ પદ્ધતિ કઈ ત્રણ ધાતુમાં તે ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે નિકલ છે, ઝિર્કોનિયમ અને ટિટેનિયમ માટે. તો આ હતી બાષ્પકલા શુદ્ધિકરણ. અહીંયા આપણે જોયું તો ઝોન શુદ્ધિકરણ કે આપણે મોબાઈલ હીટર દ્વારા ધાતુના સળિયાને અંદર શૂન્ય અવકાશવાળી નળીમાં ગરમ કરીએ છીએ. ગરમ એટલે કે મોબાઈલ હીટર ફરતા જાય છે જેનાથી અંદર તાપમાનનો વધારો જોવા મળે છે. પીગલિત રૂપમાં આપણને અશુદ્ધિઓ મળે છે જે આપણે દૂર કરી શકીએ અને બાકીનો જે સળિયો છે આપણને શુદ્ધ મળે છે. એટલે આપણે એને કટ કરતું જવાનું છે અને પાછો અંદર સળિયો મૂકીએ તો મોબાઈલ હીટર જમણી બાજુએ પહોંચાવે તો મોબાઈલ હીટરને રિવર્સમાં ફેરવવાના છે કે મોબાઈલ હીટર ત્યાં જમણી બાજુથી ડાબી બાજુએ રોલ કરશે તો ત્યારે બી અંદરનો સળિયો ગરમ થવાનો છે અને અશુદ્ધિઓ જે છે એ પીગળી જવાની છે અને શુદ્ધ ધાતુ આપણને મળતો રહેશે. અને એના માટે આપણે કયા ધાતુ? ઘણા બધા છે. સિલિકોન છે, બોરોન છે, જર્મેનિયમ છે, ઇન્ડિયમ છે વગેરે. તો હવે આપણે સૌથી લાસ્ટ પદ્ધતિ જોઈ લઈએ, છઠ્ઠા નંબરની પદ્ધતિ. ઝોન અને બાષ્પકલા તો જોઈ ગઈ. હવે છઠ્ઠા નંબરની પદ્ધતિ જોઈએ. સ્ટુડન્ટ્સ આજે 5 નંબરનું હતું એમાં મેં બે પદ્ધતિની વાત કરી દીધી. બે પદ્ધતિમાં સૌથી પહેલી પદ્ધતિને આપણે બાષ્પકલા શુદ્ધિકરણ નામ આપ્યું છે. તો આ જે આપણે નિકલ વાળું જોયું છે એનું નામ છે મોન્ડ કાર્બોનિલ. ઘણીવાર આ એન્ટી ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે કે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ સમજાવો. તો આ જે પદ્ધતિ આપણે શીખ્યા છીએ એનું નામ હતું મોન્ડ કાર્બોનિલ. એવી જ રીતે 5માનું બીજી પદ્ધતિ જે છે એ આપણે હું અહીંયા કન્ટિન્યુ કરું છું. એનું નામ છે વાન આર્કેલ પદ્ધતિ. હવે આ જે વાન આર્કેલ પદ્ધતિ છે એ કોના માટે વાપરવામાં આવે છે? કે ઝિર્કોનિયમ માટે અને ટિટેનિયમ જેવા અશુદ્ધ ધાતુને શુદ્ધ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો કે ઝિર્કોનિયમ અથવા તો ટિટેનિયમ ને અશુદ્ધ ધાતુને લઈને એમાં રહેલા અશુદ્ધિઓ બે છે એની પાસે, નાઇટ્રોજન અને ઓક્સિજન. હા, આ બંને કેવી છે? અશુદ્ધિઓ છે. આ અશુદ્ધિને દૂર કરવામાં આવે છે. નાઇટ્રોજન અને ઓક્સિજનને ઝિર્કોનિયમ અને ટિટેનિયમ માંથી દૂર કરવામાં આવે છે. તો સૌથી પહેલા આમાં બી બે તબક્કા છે. સૌથી પહેલો તબક્કો ઝિર્કોનિયમ અને ટિટેનિયમને આયોડિન સાથે શૂન્ય અવકાશના પાત્રમાં મિક્સર કરવામાં આવે છે અને પછી એમાંથી એને આયોડિન સાથે મિક્સ કર્યા બાદ તેને ગરમ કરવામાં આવે છે. બરાબર? તો આ થઈ ગયું 2 મોલ આયોડિન. આ પહેલા નંબરની પ્રક્રિયા ઝિર્કોનિયમનું અશુદ્ધ ઝિર્કોનિયમ લીધું છે, 2 મોલ આયોડિન સાથે પ્રક્રિયા કરશે તો આયોડિન મળે છે 4. એવી જ રીતે ટિટેનિયમમાં પણ Ti + 2 મોલ આયોડિન સાથે કયા પાત્રમાં? બાષ્પશીલ
શૂન્ય અવકાશના પાત્રમાં આયોડિન સાથે, હે ને, શૂન્ય અવકાશ પાત્રમાં આયોડિન, હે ને, આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને આ અને આ ZrI4 અને TiR4 મળવાના છે. પછી એને આપણે શું કરશું, આ જે સંયોજન બનેલું છે એને આપણે ગરમ કરશું 1800 કેલ્વિન તાપમાન. 1800 કેલ્વિન તાપમાને આપણે એને ગરમ કરશું અને પાત્રમાં ગરમ નહીં, આપણે એને ટંગસ્ટનના તાર, ટંગસ્ટન જેનું સંજ્ઞા W છે, ટંગસ્ટનના તાર ઉપર 1800 કેલ્વિન તાપમાને આપણે એને ગરમ કરશું. આયોડિન સાથે શૂન્ય અવકાશમાં ગરમ કર્યા બાદ તેને ટંગસ્ટનના તાર પર ગરમ કરવામાં આવે છે અને આપણને શું જોવા મળે છે તો કે આવી જ રીતે શુદ્ધ ધાતુ અલગ થાય છે અને જે દ્રાવક ઉમેર્યો હતો એ બી અલગ પડી જશે. તો અહીંયા દ્રાવક કયો ઉમેરવામાં આવ્યો હતો તો કે આયોડિન નામનો દ્રાવક ઉમેર્યો હતો, એ એમનો એમ આપણને પાછો મળશે. તો અહીંયા મળશે Zr+2. એવી જ રીતે ટિટેનિયમ આયોડિન વાળું જે હતું એને સેમ પ્રોસેસ ટંગસ્ટન અને 1800 કેલ્વિન તાપમાને ગરમ કરતા આપણને Ti+2 મળશે. તો અહીંયા શું જોયું છે તો કે વાન આર્કેલ પદ્ધતિમાં અશુદ્ધિઓ હાજર હોય છે. કઈ કઈ અશુદ્ધિઓ તો કે ઝિર્કોનિયમ અને ટિટેનિયમમાં નાઇટ્રોજન અને ઓક્સિજન જેવી અશુદ્ધિઓ હાજર હોય છે, જેને દૂર કરવા માટે આપણે એમાં યોગ્ય દ્રાવક ઉમેરીએ છીએ. કયું યોગ્ય દ્રાવક તો કે આયોડિન ઉમેરીએ છીએ. પછી એને શૂન્ય અવકાશ પાત્રમાં ગરમ કરીએ છીએ જેનાથી બાષ્પશીલ સંયોજન બનવાનું છે. આ બાષ્પશીલ સંયોજનને આપણે ટંગસ્ટનના તાર ઉપર 1800 કેલ્વિન તાપમાને ગરમ કરતા શું મળે છે તો કે શુદ્ધ ધાતુ મળે છે અને સાથે સાથે આપણે જે યોગ્ય દ્રાવક ઉમેર્યો હતો એ પણ એમનો એમ જ એટલી જ માત્રામાં પાછો મળી આવે છે. તો આ બંને જ પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર થાય છે. તો વાન આર્કેલ પદ્ધતિ અને મોન્ટ કાર્લોની પદ્ધતિ અગત્યની છે. એટલે આની જે રિએક્શન છે બધી ચારે ચાર કરવાની છે, કોઈ ઓપ્શનમાં કાઢવાની નથી. પછી આપણે છઠ્ઠા નંબરની જોઈએ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી બી 3 પ્રકારની આપેલી છે, કોલમ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી અને વાયુ ક્રોમેટોગ્રાફી. તો સૌથી પહેલી આપણે લઈએ કે કોલમ ક્રોમેટોગ્રાફી. તો કોલમ ક્રોમેટોગ્રાફીમાં આપણે બ્યુરેટ લઈએ છીએ કોલમ તરીકે. તો હું અહીંયા બ્યુરેટ ડ્રો કરું છું. આપણે બધાએ લેબોરેટરીમાં બ્યુરેટ કાચની કે પ્લાસ્ટિકની જોયેલી છે, બરાબર ને? ઓકે, બ્યુરેટ લઈએ છીએ, પછી આપણે એમાં યોગ્ય દ્રાવક ઉમેરીશું. તો યોગ્ય દ્રાવકમાં આપણે અશુદ્ધ ધાતુ, યોગ્ય દ્રાવક આમાં ભરેલું છે એમાં આપણે અશુદ્ધ ધાતુ ઉમેરીએ છીએ. અશુદ્ધ ધાતુ ઉમેરશો એટલે આપણને શું જોવા મળશે કે અમુક જગ્યાએ આપણને અશુદ્ધિઓ કોલમ રૂપમાં જોવા મળે છે, બાકીનું શુદ્ધ હોય છે ને. આવી રીતે આપણને અશુદ્ધિઓ અલગ પડી જાય એવું જોવા મળે છે. તો આને કહેવામાં આવે છે કે ક્રોમેટોગ્રાફી. પણ કેવી તો કે કોલમ, કારણ કે આપણને સિલિકા જેલ, આપણે અહીંયા જે યોગ્ય દ્રાવક લખ્યું છે એ સિલિકા જેલ લઈએ છીએ. સિલિકા જેલ ભરી દેવામાં આવે છે સૌથી પહેલા, અને પછી એમાં અશુદ્ધ ધાતુ ઉમેરવામાં આવે છે અને જુદી જુદી શુદ્ધ ધાતુ મળી આવે છે આપણે બ્યુરેટમાં. તો આનું નામ શું હતું તો કે કોલમ ક્રોમેટોગ્રાફી. આ તેની કોલમ ક્રોમેટોગ્રાફી. આના પછીનું છે પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફીમાં આપણે શું કરીએ છીએ, કદાચ તમે 11માં
આપણે ફિલ્ટર પેપરને આપણે કટ કરી લેશું. કઈ રીતે કાપી લેશું? તો કે આવી રીતે આપણે ફિલ્ટર પેપરને કાપ્યું છે. આ ફિલ્ટર પેપરમાં આપણે અહીંયા પેન્સિલથી નાની લાઈન ડ્રો કરી દઈશું અને આપણે ઘરે બી કરી શકીએ આ વસ્તુ કે ઇંક છે અથવા તો યોગ્ય ધાતુ જે છે જેને આપણે અલગ કરવાનું છે એના અહીંયા ટપકા કરી દઈશું. સ્કેચ પેનથી બી કરી શકીએ. એમ જ ખાલી જોવું હોય કે આ પ્રોસેસ શું છે તો ઘરે બી તમે એક ફિલ્ટર પેપર લઈ એને આવી રીતે રેક્ટેંગલમાં કટ કરી પેન્સિલથી લીટી દોરી અને અહીંયા ત્રણ આમાં કે ગુલાબી, લાલ અને બ્લુ કલરની સ્કેચ પેનથી આપણે ટપકા દોરી દીધા છે. પછી આને આટલી જગ્યા શું કામ રાખવામાં આવી છે તો કે એને આપણે ડુબાડવાનું છે. કેમાં? એક પેટ્રી ડીશ લઈ અને એ પેટ્રી ડીશમાં આપણે આને પેપરને ડુબાડી દઈશું. બરાબર? એકાદ કલાક બાદ કે અમુક સમય દરમિયાન બાદ આપણને શું જોવા મળે છે કે ધીરે ધીરે આ અધિશોષણ હે ને આ જે દ્રાવક છે એ શોષાવાનું ચાલુ કરે છે અને એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં શોષાય છે. તો ધીરે ધીરે આપણને જે આ ટપકા છે એ ઉપર આવી રીતે લીટો થતા દેખાશે કે અહીંયા સુધી પહોંચ્યું. આ વાળું જે છે તો તે અહીંયા સુધી પહોંચ્યું છે. આ વાળું જે છે તો આટલું પહોંચ્યું છે. તો આ અંતર આપણને ખબર પડે છે કે આ કેટલું અંતર કાપે છે. તો આને કહેવાય પેપર ક્રોમેટોગ્રાફી. પેપર શું કામ? તો આપણે ફિલ્ટર પેપર લેવાના છીએ. ફિલ્ટર પેપર લઈને આપણે એમાં 3 ટપકા કરવાના છે અશુદ્ધિઓના અને ધીમે ધીમે આપણે યોગ્ય દ્રાવકમાં ડુબાડ્યા બાદ અમુક સમય દરમિયાન આપ્યા બાદ આપણે શું જોશું કે ધીરે ધીરે આ જે ટપકા કરેલા છે એ ઉપરની તરફ જાય છે અને આપણને અંતર ખબર પડે છે કે કેટલું અંતર કાપે છે અને એને આપણે RF વેલ્યુ કહીએ છીએ. આ જે અંતર કાપ્યું છે એને આપણે RF વેલ્યુ અને ફોર્મ્યુલા પરથી આપણે ગણતરી કરી શકીએ છીએ કે એને કેટલું અંતર કાપેલું છે. તો આ હતું પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફી બાદ નંબર 1 અને નંબર 2 વાયુ ક્રોમેટોગ્રાફી છે. નંબર 3 ઉપર છે વાયુ ક્રોમેટોગ્રાફી. વાયુ ક્રોમેટોગ્રાફી કોના પર આધાર રાખે છે? HPLC નામનું એક મશીન આવે છે બહુ મોટું એવું અને હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી જેનું નામ છે HPLC નામનું એક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં શું જોવામાં આવે છે તો કે વાયુ ભરવામાં આવે છે અંદર અને વાયુ ભર્યા બાદ તેને એક ટ્યુબ નળી જેવું હોય છે એમાં અલગ અલગ ટાઈપના જે શૂન્ય અવકાશ ઉત્પન્ન કરીને જે વાયુ ભર્યા હોય છે અને પછી એ HPLC નામનું જે સાધન છે એને ચાલુ કરવામાં આવે છે. અમુક ટાઈમ પીરિયડ બાદ આપણને ખ્યાલ આવે છે કે અશુદ્ધમાંથી અશુદ્ધિઓ દૂર થઈ જાય છે અને આપણે જે બી શુદ્ધ વસ્તુ મેળવી છે આપણને પ્રાપ્ત થાય છે. તો આ હતી 3 ક્રોમેટોગ્રાફી જે વધારે ડિટેલમાં તમને 11th માં આવી જ ગઈ છે સ્ટુડન્ટ. આ 12th માં તો આપણે રિપીટ કરીએ છીએ. 11th માં તો બહુ બધી ડિટેલમાં આપેલી હતી પણ તો બી આપણે જોઈ લઈએ ક્રોમેટોગ્રાફી 3 પ્રકારની હોય છે. કોલમ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી અને ગેસ એટલે કે વાયુ ક્રોમેટોગ્રાફી. અને આ 3 ક્રોમેટોગ્રાફી દ્વારા આપણે અશુદ્ધિઓમાંથી શુદ્ધ મેળવી શકીએ છીએ. તો આજમાં ચેપ્ટર 6 અહીંયા પૂરું થાય છે અને નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ ક્લાસમાં સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.